બેટા ગોરખ, તું નાથ પંથની પરીક્ષામાંથી પાર ઉતર્યો છું. આથી હું તને મંત્ર, તંત્ર, રિદ્ધિ, સિદ્ધિ અને વેશ પરિવર્તનની તમામ પ્રકારની સિદ્ધિઓ હું તને આપું છું. પરંતુ આ સિદ્ધિઓનો ઉપયોગ તું સન્માન કરજે. આપણી ગુજરાતી ફિલ્મોમાં અભિનેતાઓ, અભિનેત્રીઓ સાથે સાથે ચરિત્ર કલાકારોનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું મુખ્ય કલાકારોનું હોય છે. એક પારિવારિક ફિલ્મ બનાવવા માટે, પરિવાર દેખાડવા માટે દરેક પાત્રને અનુરૂપ કલાકારોની પસંદગી થાય છે. જેમ અભિનેતા કે અભિનેત્રી જે પરિવારના હોય તેમાં તેમના માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન પણ હોય જ છે. જેમાં પિતાના રોલમાં તમે કયા કયા કલાકારોને જોયા છે અને યાદ છે? જેમાં આપના પસંદગીના પાત્રો કયા તે કોમેન્ટમાં જણાવશો. હીરો કે હિરોઈનના પિતાના રોલમાં તમે મનહર દેસાઈ, ચાંપસીભાઈ નાગડા, સુરેશ રાવલ, મહેશ જોશી, ત્રંબક જોશી વગેરે કલાકારોને જોયા હશે. આ દરેક કલાકારો ક્યારેક પિતા બનતા, મહર્ષિ બનતા, ફેરિયા બનતા, મજૂર બનતા, છતાં ફિલ્મોમાં તેમનો મહત્ત્વનો રોલ રહેતો જ. અરે કેટલાક કલાકારોને દિગ્દર્શકોની જોડી રહેતી, જેમ કે રવિન્દ્ર દવે ફિલ્મો બનાવે એમાં સુરેશ રાવલની નાની ભૂમિકા હોય જ. એવા જ એક કલાકાર છે જયેન્દ્ર મિશ્રા, જેમને તમે મુખ્ય અભિનેતા, અભિનેત્રીના પિતાના રોલમાં કે કોઈ મહર્ષિના રોલમાં જોયા જ હશે. અને ચરિત્ર અભિનેતા તરીકે દરેક કલાકાર કરતાં વધારે ફિલ્મો જયેન્દ્ર મિશ્રાએ કરી હશે. પણ જે લોકો 70 કે 80ના દાયકાની ફિલ્મો જોવાના શોખીન હશે એમને આ અભિનેતા યાદ હશે. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ તમારું શરીર તો ધૂળમાં રગદોળાઈ રહ્યું છે, છતાં તમારી આબરૂને ઉજળી રાખવી હોય તો 6 મહિનામાં રૂપિયાની જોગવાઈ કરી રાખજો વેવાય. તમારી દીકરી માટે મારો દીકરો ઘરડો થાય ત્યાં સુધી કુંવારો નહીં રહે, સમજ્યા? જયેન્દ્ર મિશ્રાનો જન્મ 7 મે 1923ના રોજ વડોદરામાં થયેલો. પિતા જુગલ પ્રસાદ અને માતાનું નામ કમળાબેન. વડોદરાની મોડેલ હાઈસ્કૂલથી પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ વડોદરામાં જ મ્યુઝિક કોલેજ ખાતે બી મ્યુઝમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. સાથે જયેન્દ્ર મિશ્રા હિન્દી સાહિત્ય રત્ન પણ ખરા. ભણતર પૂરું કર્યા બાદ તેઓ હિન્દી વિષયના ટીચર બન્યા. વડોદરાની ન્યુરા બોયઝ સ્કૂલમાં તે હિન્દી શીખવતા. સાથે સાથે સ્કૂલમાં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરતા અને માર્ગદર્શન પણ આપતા. ગ્રેજ્યુએશન કરવા દરમિયાન જ જયેન્દ્ર મિશ્રા મ્યુઝિક કોલેજમાં જ માર્કંડ ભટ્ટ અને તેમના પત્ની અભિનેત્રી ઉર્મિલા ભટ્ટના સંપર્કમાં આવ્યા. આ પરિણામે તેઓ પહેલાં રંગભૂમિ સાથે સંકળાયા. એ અરસામાં જ ત્રિવેણી સંસ્થા સ્થપાઈ, જેના વિશે આગળ વાત કરીશ. જયેન્દ્ર મિશ્રા અભિનીત કેટલાક નાટકોમાં એક અંધારી રાત, શેતલને કાંઠે, વસુંધરાના વહાલા દહલા વગેરે ગણી શકાય. આ નાટકોમાં તે સમયે રાજુ જોશી, રાજેન્દ્ર બક્ષી, ગુલામ નબી શેખ, પુષ્પા શાહ, રાજુલ મહેતા, વૃંદા ત્રિવેદી અને સાથે માર્કંડ ભટ્ટ તથા ઉર્મિલા ભટ્ટ તો હતા જ. નાટકો કરતા સમયે ચંચી મહેતાના સંપર્કમાં આવતા તેઓ રેડિયો પર પણ નાટકો કરતા થયેલા. તેમની ગુજરાતી ફિલ્મોમાં કદાચ કાદુ મકરાણી ફિલ્મથી કારકિર્દીની શરૂઆત થઈ હોઈ શકે છે. છાની રે દીકરી, છાની રે. આ અવસર જ એવો છે, કોણ કોને આશ્વાસન આપે. સાસરે નથી જાતી, પિયર જાય છે. પિતા સ્વરૂપે તારા સસરા છે અને માતાનું સુખ આપે એવા તારા સાસુ છે. ભગત ગોરા કુંભારમાં તેઓ સરલા યેવલેકરના પિતા, 16 સોમવારમાં ઉપેન્દ્ર ત્રિવેદીના મોટા ભાઈ, ભાથીજી મહારાજમાં મલ્લિકા સારાભાઈના પિતા, કુંવરબાઈનું મામેરુમાં કુંવરબાઈના સસરા, ભગત પીપાજીમાં શ્રીકાંત સોનીના મંત્રી, રાજા ગોપીચંદમાં ગોપીચંદના પિતા, મા અંબા ગબ્બરવાળીમાં પૂજારી, ભગત નરસિંહ મહેતામાં રાજા, નાગમતી નાગવાળોમાં સ્નેહલતાના પિતા, દીકરી ચાલી સાસરીએમાં દેસાઈ કાકા. આ દરેક પાત્રો તેમણે બખૂબી ભજવ્યા હતા. વાત કરીએ જયેન્દ્ર મિશ્રાના નિજી જીવનની તો તેમના પત્નીનું નામ ચંદ્રપ્રભા બહેન હતું, જેમના 4 સંતાનોમાં સૌથી મોટા હરેન્દ્ર મિશ્રા,
ત્યારબાદ પ્રતિમાબહેન, ત્રિવેણી પંડ્યા અને રાકેશ મિશ્રા, જેમાં તેમના દીકરી ત્રિવેણી પંડ્યા લિખિત બાળ ગીતોની 2 અને બાળ નાટકની 1 એમ 3 બુક્સ પણ બહાર પડી ચૂકી છે અને તેમનું બાળ સાહિત્યમાં ઘણું પ્રદાન પણ છે. તેમના વિશે કહું તો હાલ ત્રિવેણી પંડ્યા બહેન કેન્સર જેવી ઘાતક બીમારીને પણ માત આપી ચૂક્યા છે. હાલ તેઓ વડોદરામાં પોતાના પતિ વત્સલ પંડ્યા સાથે સુખરૂપ જીવન વિતાવી રહ્યા છે. તેમના પિતા જયેન્દ્ર મિશ્રાનું અવસાન 5 જુલાઈ 2006ના રોજ થયેલું. માંગા તો ઘણા આવે છે, પણ આપણી દીકરી ગાંડા જેવી છે એવી વાતો સાંભળીને મૂર્તિયા પાછા જાય છે. હા, દાતા રોડમાં એક મૂર્તિઓ છે, એવા વાવડ તો મળ્યા છે. તમે મૂર્તિઓ જોયો છે? અરે આપણી દીકરી જ અડધા ગાંડા જેવી છે, ત્યાં મૂર્તિઓ ક્યાં જોવા બેસીએ? હા રે હા, જ્યાં ત્યાંથી એના હાથ પીળા થઈ જાય ને તો પ્રભુનો પાઠ. જયેન્દ્ર મિશ્રાને ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, મૂળરાજ રાજડા, ઇન્દુમતી રાજડા વગેરે એમની સાથે કામ કરતા દરેક કલાકારો સાથે ગાઢી મિત્રતા, સાથે જ ટેકનિશિયનો સાથે પણ ઘર જેવો સંબંધ ધરાવતા અને દરેક કલાકાર મિત્રો અને ટેકનિશિયનોનું જયેન્દ્ર મિશ્રાના ઘરે આવવા જવાનું હોય જ. તો મિત્રો, જયેન્દ્ર મિશ્રા વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સારંગી સાચું કહે છે, જો તમને તમારી ભક્તિ પર ભરોસો હોય તો આવતીકાલે સવારનો સૂરજ ઉગતા જ આખી જૂનાગઢની જનતાની સામે તમારે ભગવાનને બોલાવી તમારી ભક્તિનું પ્રમાણ દેવું પડશે. અને જો ભગવાન હાજર થઈ તમને ફૂલોનો હાર નહીં પહેરાવે તો ઘરેણા ચોરવાનો આરોપ સાચો સાબિત થશે અને તમને મૃત્યુદંડ દેવામાં આવશે. રાધે ગોવિંદ. બેટા રાણી, વાત પર વિશ્વાસ રાખ. સાધુના વચન કદી ખોટા હોતા નથી. તારા ભાગ્યમાં બધું જ છે, પરંતુ વિધાતાએ સંતાન સુખ લખ્યું નથી. મહારાજ, હા બેટા, વિધિના વરદાનને તો બ્રહ્મા પણ બદલી શકતા નથી. બ્રહ્માથી બળિયા તો સાધુ સંતોના જોગ હોય છે.